સો હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો મિત્રો? બધો તમે મજામાં? મિત્રો આપણે સવારમાં જઈને 1 વાગે ઉઠી ગયા અને ઉઠીને આપણે ગયા હતા નમાજ પઢવા. નમાજ પઢી લીધી અને આપણે સરકાર ગરીબ નવાજની બારગામમાં જઈ આવ્યા. જો મિત્રો અત્યારે ગેટ થઈ છે બંધ, હવે લગભગ 5 વાગે ખુલશે એટલે આપણે એને અંદર જઈ તો આવ્યા અહીં. તો મિત્રો આપણે નીકળી ગયા સરકાર બહાર ના જુઓ. એને કઈ મેળ ન આવ્યો, એના ભાવ છે ને મિત્રો એટલા છે ને વાતો પૂરી જોઈ લો. આપણે જઈએ હવે મિત્રો દરગાહ બંધ થઈ ગઈ છે. જઈએ આપણા રૂમ બાજુ પાછું, થોડીક વાર મોબાઈલ ચાર્જિંગ કરી લઈએ પછી નીકળીએ બહાર. મિત્રો આપણે એને કમ્પ્લીટ થઈ ગયા છે, ફ્રેશ થઈ અને આપણે બધા એને ફરવા જઈએ. જોવો ફરવા જઈએ ક્યાં જઈએ ની કઈ ખબર નથી મિત્રો. ક્યાં જઈએ તમે તો ક્યાં જઈએ ની કઈ ખબર નથી એમને. આપણે બધા જો ફ્રેશ થઈ ગયા છે, બધા હવે નીકળી ગયા છે અને આપણે 4 જણા છે ને 2 જણા તો ઓલી બાજુ જ બેઠા છે. એ તો ક્યાં નીકળી ગયા જો મિત્રો અહીંયા. અરે પણ કાંઈ ન કરતે ભાઈ. અમે તો મિત્રો આસિફભાઈ ફ્રેશ થઈ ગયા છે અને એમ જોઈ લે. ક્યાં જવાનું છે ભાઈ આપણે? જ્યાં મન થાય ત્યાં. મિત્રો સીડી જોવો તો કોઈ પડે ને એટલે મોટા પર જવાનું છે ફાઇનલ. ચાલો આપણે પ્લાન કરી મળીએ. તો મિત્રો આપણે જો બજારમાં ભૂગી આવ્યા અહીં જોઈ લે. અને અહીંયા આપણા સજ્જદભાઈ ટોપી માંડ્યું લેવા. કોના આટો લ્યો ભાઈ? અચ્છા આ જો બુલંદ દરવાજો. આપણે હજી બજારમાં જઈડા છીએ મિત્રો. આગળ એને આપણે આ બધી દુકાનો તમને પણ બતાવું છું, થોડોક ફાસ્ટ વિડીયોમાં બતાવું છું. કેમ કે આ બજાર એટલી મોટી છે અને એટલી વસ્તુ અહીંયા છે ને એની વાતો છે પૂરી. આપણે શૂટ કરું પણ થોડોક ફાસ્ટ વિડીયોમાં. મિત્રો તમે જોઈ શકો છો આ આપણે બુલંદ દરવાજો. અહીંથી હે ને મેન ગેટ કહેવાય છે, સમજી લો ને. જોઈ લ્યો કેમ એમ. જોઈ લો મિત્રો આ બધી છે ને હોટલું છે, બહુ હાઈસ પાવર વાળી. ભાગી ગયું તમે જોવો છો.
અહીંથી તો આગળની બજારો બધી બંધ થઈ ગઈ છે. તો એ લગભગ સાંજે ખુલશે બધી એવું લાગે છે. તો આપણે એને સાંજે પણ એક ઘૂમરો મારશું અને તમને બતાડું. તો ચાલો મિત્રો મળીએ તમને આગળ. મિત્રો આપણે એને પહોંચી આવ્યા અહીં આપણા સજાદભાઈ આરનું હોય ને ઘડિયાળ જોવા. તો મિત્રો જોઈ લઈએ ઘડિયાળ જોવે છે. હવે એને પસંદ કઈ આવે ને કંઈ ખબર નથી પડતી મિત્રો. કઈ સજાદભાઈ કઈ જોવું ભાઈ હજી તો હજી જોવો છો તો કઈ જોઈ લેવો ભાઈ એમને તો બધા ના લઈ લઈએ. ઝૂંપડી રહી ભાઈ ઓહો મિત્રો અહીંયા તો એને બહુ શીશો બહુ જોરદાર છે. જોઈ લે આસિફભાઈ અહીંયાથી નજરો મારે છે. જોઈ લે એક નંબર આવે. જોઈ લે હા જોઈ લે મિત્રો ઘડિયાળ ચેક કરવા ગયું. બહુ દુકાન મસ્તી નહીં મિત્રો. ને આપણે એને અંતર લેવાનું છે એક એટલે આ ભાઈ હવે અંતર કઢાવવા કઅહીંયા કઢાવે જોઈ લ્યો. આને બહુ મજા આવી લાગે એસીમાં. રોજો રહ્યો છે ને એટલે એસીમાં બહુ મજા આવે. આમાંથી સજાદભાઈને એકે ગમતી નથી. સજાદભાઈને કંઈ ગમતું નથી. હવે શું કરે અત્યારે લે નહીં ને તો થોડો ખાય ફડકા દબાવવાનો એવું લાગે. ચાલો મિત્રો આપણે એને અંતર જોઈ લઈએ. અંતર જોઈ લઈએ. એક નંબર એ મિત્ર શીશા. આપણે અંતર લેવાનું છે જોઈએ આપણે કયો અંતર આવે. તો મિત્રો આપણે હે ને ટાઇટેનિયમ અંતર લઈ લીધું है दूसरा અને આપણા માટે ભરાઈ लाइट में कौन सा है? फुल लाइट મિત્ર દીધા 400 રૂપિયાની એક બોટલ મિત્રો. कौन सा? કઈ સજાદભાઈને શું થયું શું થયું જોઈ લે. સજાદભાઈ હજી કૂચે મળે છે શું થાય ભાઈ. ये घड़ियाल तो नहीं ज्यादा હા તો શું કીએ मगर मगर તો મિત્રો આ આપણો અંતર આવી ગયો. જોઈ લ્યો આપણે લઈ લીધો છે ટાઇટેનિયમ. ચાલો હવે આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણે સજાદભાઈએ ઘડિયાળ લઈ લીધી છે અને આપણે એક અંતર લઈ લીધો છે. તો હવે એને આપણે જવાનું થાય છે રાયદીનના ઝોપડી 2.5 ઇંચની ઝોપડી. તો આપણે એને જવાનું થાય છે અહીંયા બધા ફરી આવી. આ જો બતાવો ભાઈ તમારી ઘડિયાળ તમારી ઘડિયાળ મિત્ર આના 2200 રૂપિયા કહેતા હતા. 2200 અને આપણે એને કેટલામાં લીધી આ ભાઈ કેટલામાં લીધી 2800 આપણે 2500 કેટલા કહેતા હતા 2850 કહેતા હતા ને 1500 લીધી. જો 2250 દીધા હું 1500 રૂપિયા ડાયરેક્ટ ખોટો ના બોલતા ભાઈ. તમે 1500 રૂપિયા જ દીધા મને ખબર. મારા મોઢામાં રોજો છે એટલે હું ખાતી જ બોલું. 1500 હા 1500 જ છે મિત્ર. કેમ કે અહીંયા આ ખોટું બોલે છે ને 2600 રૂપિયા કહેતા હતા અને 1500માં લીધા છે. કેમ કે રોજો છે મોઢામાં આપણે ખોટું ન બોલાય. ચાલો આવીને આપણે કેટલા ક્યાં જવાનું છે ભાઈ 2.5 દિનના ઝોપડા આગળ જવાનું છે. અહીંયા મળીએ આપણે. फाइनली मित्रों આપણે ભોગી ગયા અહીં 2.5 દિનના ચોપડા. 10 रुपए में नहीं भैया फोटो बढ़िया वाला आएगा क्वालिटी का. एक डेमो ट्राई करके देखो. डेमो अच्छा लगे तो लेना क्या भाई. जो आ रही 2.5 दिन ચોપડો बोलो डेमो ट्राई करके देखो. डेमो अच्छा लगे तो नहीं भैया मेरे को नहीं खींचवाना यार. જોઈ લ્યો અહીંયા બધા ફોટા પાડે
હવે નિમાજ પડે લો અંદર લો જોઈ લે મિત્રો આ ડુંગર જો આપણે રહ્યો ને તારાગઢ એ જોઈ લ્યો ખાલી કેટલા ઊંચું છે એ જોવો ખાલી જોજો હમણાં એક નંબર જોઈ લ્યો ખાલી જો અહીંયા તારાગઢ જોઈ લ્યો એક નંબર વ્યૂ હોય કે નહીં આ મિત્રો રહીને કેમ છે કાંઈ ન ઘટે ને તો હવે આપણે એને થોડા ફોટા બોટા પાડવાની ઈચ્છા છે તો એકાદને ગોતી અને જોઈ લે કોણ છે એ 5 રૂપિયા વાળો કોણ હે પંજવારો ક્યારે પંજવારો તો ફાઇનલી મિત્રો હે ને આપણે તમારા ભાઈએ ફોટા પાડી દીધા છે બધા છે આપણે અને जो आप भाई है ना भाई નામ શું છે ભાઈ भाई आपका नाम बताओ अनिस सुलेमानी तो मेरी आईडी देख चेक कर लो यार सब्सक्राइब कर लो हमको बिल्कुल करेंगे साहब बिल्कुल करेंगे भाई भाई को कर दो आगे बढ़े आगे बढ़ाओ તો મિત્રો આપણા એને ફોટો બોટો પાડી દીધા છે અને હવે આપણે રોજાનો ટાઈમ બહુ નજીક આવે છે એટલે આપણે હજી ફ્રૂટ સલાડ લેવું એ બધું અને કેળા લે હું થોડા વસ્તુ બધું લઈ લે હું તાકી વાંધો ન આવે અને ખાવા પીવામાં જો આ લોકોને ફ્રૂટ ને એવું હોય ને તો બહુ હાલે છે એના કારણે એટલે આપણે લઈ લેવું સારું ચાલો મિત્રો આપણે હવે નીકળીએ ઓલી બાજુ તો મિત્રો આપણે પહોંચ્યા હતા હમણાં રૂમ આગળથી થઈને અને હવે પાછા અમે જઈએ ઇફતારી કરવા એટલે કે આપણે મસ્જિદ જઈએ દરગાહમાં આપણે ઉજુ કરશું ઉજુ કરીને ડાયરેક્ટ ઇફતારી કરવા બેસશું પછી નમાજ પડીને પછી પાછી આવશું રૂમ ને આપણે મિત્રો આગળ ભાઈના તો મિત્રો આપણે આવી ગયા છીએ મસ્જિદ આગળ અને ઇફતારીના ટાઈમ માટે ગરીબ નવાજના સામે આપણે બેસી ગયા છીએ જો મિત્રો બધા માણસો બેસી ગયા છે બધી જગા ઉપર ને આપણે બેસી ગયા ઇફતારી કરવા માટે હજી ઇફતારીને થોડીક વાર છે મિત્રો થોડી ઘણી વાર છે ટાઈમ થશે એટલે આપણે બતાવવું તમને તો ચાલો પછી બતાવું તમને મિત્રો નોબતનો ટાઈમ થઈ ગયો છે જો નગારા ચાલુ થયા છે રોશની હા બહુ ભાઈ ચાલો ચાલો મિત્રો આપણે એને મળીએ રોજો છોડી પછી તો ફાઇનલી મિત્રો રોજો છોડવાનો ટાઈમ થઈ ગયો છે જો તો ફૂટી ગયો ચાલો હવે આપણે બિસ્મિલ્લાહ બોલીને ખાઈએ મિત્રો આપણે રોજો છોડી નાખ્યું છે જેવડી ફિરાઈ હું આસિફભાઈ બેઠા ચાલો આપણે હવે રોજો છોડી મિત્રો આપણે ઇફતારી કરી લીધી છે અને હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ ને દરગાહની અંદર ગરીબ નવાજની દરગાહ અંદર જવું છે જોઈ લે પાછળ હલાવે છે મિત્રો આજ તો એને આપણે ખાવા પીવાની બહુ મજા આવી ગઈ હતી એવું કંઈ વાંધો નથી એટલે એને આપણે જવું હોય અંદર એટલે આપણે મોબાઈલની મનાઈ કરે ચાલો આપણે પાછી મળીએ
તો મિત્રો આપણે એને સલામ દુઆ થઈ ગયા અંદર ગરીબ નવાજ આગળ, અને હવે આપણે એને જાય છીએ રૂમ આગળ. જોઈ લ્યો. હજી એક માણસ નોખો પડી ગયો મિત્રો, એ ગયા મને લગભગ રૂમમાં પૂગી ગયો છે, મને એવું લાગે છે. ચાલો તો હવે આપણે મળીએ રૂમ આગળ અને ખાઈ પીને ફાઇનલી મિત્રો આપણે થોડીક વાર રૂમમાં આરામ કરી અને આપણે એને હવે ખાવા માટે નીકળી ગયા છીએ. તો બધા ભાઈબંધ છે ને બુલંદ દરવાજે ઊભા છે અને આપણે જઈએ છીએ. જુઓ મિત્રો, જો આપણે બધું ખાવાનું મંગાવી લીધું છે ને આપણે પૂગી આવ્યા અહીંયા. સાયણું ને એ બતાવ્યું. જા ભાઈ ખાઈ આપણે હવે ખાઈ પીને હવે ને રૂમે થોડીક વાર આરામ કરો, પાછા જવાનું છે. પછી કાંઈ નહીં. મહેમાન બિરયાની પૂગે પછી હા બાપુ હેલો મિત્રો, લઈ લીધું છે આપણે લઈ લ્યો. આપણે હે ને આ દુકાનમાં આવીને અને મોબાઈલનો આપણે સ્ટેટ લઈ લીધો. શું કહેવાય અને શું કહેવાય ભાઈ? આને બ્લોગરનું સ્ટેન્ડ કહેવાય. સ્ટેન્ડ લઈ બ્લોગ લીધું છે ઉતારવા. આપણે. અને લાંબુ આલે ટૂંકું. પકડતા ભાઈ અને જોઈ લ્યો આપણે એને 2400 રૂપિયાની વોચ લીધી છે હા શું કરતો મિત્રો. 2400 રૂપિયાની લીધી. ચોરી કરતો રેબેલ હા ભાઈ, 2400 રૂપિયા 2400 રૂપિયાની લીધી છે. આ ઠેલી આસિફભાઈને ખાલી પૂછી લે. 2400 રૂપિયાની વોચ લીધી છે, જોઈ યાર. અને આ મિત્ર જોઈ લે 1500 વાળી લીધી, જોઈ લે. ये ब्लॉग बना रहा है, ब्लॉग बना रहा है. आओ મિત્રો, ઓલા ભાઈએ કીધું કે 200 રૂપિયાની ઈ કે ઘડિયાળ લઈ કે તમે 2400 રૂપિયા કયો હો હું કયો ઈ કે આ તો ઈ બધું કામ કરતા હતા. તો હવે હે ને આપણે એક અંતર લેવાનો વિચાર છે. કેમ કે આપણે લેવાનો વિચાર છે કે આદિલ કાદરી અને 600 રૂપિયાનો મિત્ર 3 બોટલ આવે ઓરિજિનલ. તો આપણે આસિફભાઈ કીધું હમણાં તો આપણે લેવાનું થાય છે. ચાલો આપણે મળીએ ની આદિલ કાદરી. તો મિત્ર આપણે આવી ગયા અહીં આદિલ કાદરીમાં. જોઈ લ્યો પરફ્યુમ. તાકતદાર છે. ફાઇનલી મિત્ર હે ને આપણે લઈ લીધો છે આદિલ કાદરીનો 900 નો સ્પ્રે. જો ઓને પેકિંગ બતાડે તમને વાહ પેલું. અને જોઈ લ્યો આપણો પેકિંગ છે ને એ ન્યા પડ્યો છે. હા ઓનલાઈન કોકા. અને જોઈ લ્યો આદિલ કાદરીની શોપ કેમ છે મિત્રો. તો આપણે ફાઇનલી એક તો લઈ જ લીધો છે. 3 નંબરના ગેટ પાસે આવો એટલે મુલાકાત કરી દો કઈ જાય. ચાલો હમણાં મળીએ આગળ. જોઈ લ્યો મિત્રો, આપણે આદિલ કાદરીના પરફ્યુમ જો આ મહિલા લીધા છે. બરાબર ને આશિફભાઈ? ઓકે ચાલો તો આપણે નીકળીએ હવે. ચાલો હવે મળીએ આપણે હે ને રૂમ આગળ જઈએ, થોડીક વાર આરામ કરી લઈએ, પછી આપણે જઈએ બજારમાં. ગાંડી ગીરનો હાવજ. મિત્રો આપણે એને ચા પીવાની તલબ લાગી હતી અને આપણે રોજો છોડ્યો ને તઈનો ચા નહોતો પીતો. તો જોઈ લ્યો આપણે 3 જણા અહીંયા બેસી ગયા અને હું આ બાજુ બેસી. હવે આપણે ચા પાણી પી લઈએ ખાઈ અને પછી આપણે રૂમ બાજુ હોય થોડીક આરામ કરીએ પછી આપણે જાઓ બજાર. તો ફાઇનલી મિત્ર જો આપણે એને પૂગી આવ્યા છીએ આપણા રૂમ બાજુ. અને રૂમમાં જઈને જો આપણે આ બધી વસ્તુ લઈ લીધી ને એટલે આમ જો પૈસાના ઢગલા ઉડાડ નાખ્યા. સમજી લે ને 2500 રૂપિયાની મિત્રો ખાલી આપણે વોચ લીધી. અને આ બધા મારા મોટા સામું જોવા વાળા. હા જોઈ લ્યો મિત્રો, આપણે આદિલ કાદરીના પરફ્યુમ લીધા છે. જોઈ લ્યો પેકિંગ છે, હજી આપણે ખોલ્યું નથી. અને આપણે આ બ્લોગ બનાવવા માટે જોઈ લ્યો આ સ્ટીક લીધો છે અને ટોપી લીધી. અને આપણે જોઈ લો 2400 રૂપિયાની આ 2500 રૂપિયાની વોચ લીધી. જોઈ લ્યો
હા ભાઈ તારો નથી લીધો મેં તું બીજા બનાવો ના ભાઈ તમે નથી લીધું ભાઈ હા બ્રાન્ડ ન્યુ 200 રૂપિયા વાળી ડાયમંડ વાળી કેટલાની ખાલી 2450 આઈ 2500 વાળી કાયદેસર આદિલભાઈ કાદરી નવસારી વાળા નવસારી વાળા એની બ્રાન્ડ છે દુબઈમાં બધી એની આગળ આપણે મુલાકાત લેવા મારવાના 3200 રૂપિયા ઝુમકર ભટકાવી દીધા જો મિત્રો આપણા પરફ્યુમ જોઈ લ્યો કેમ છે કેમ હે કાંઈ ઘટે કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી પૈસા ક્યાં ઘટે જ છે હોપ જાણે લપડું હોય એનો ખોખું તો ચાલો મિત્રો હવે હે ને આપણે થોડીક વાર અહીંયા આરામ કરશું અને પછી આપણે જાવું બજારમાં ને બજારમાં નહીં જઈએ ને તો આપણે જાવું દરગાહ ત્યાં જ બેસું ચાલો મળીએ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ દરગાહ પાસે જો આપણે દરગાહ બાજુ જાશું મિત્રો બધા જો શાંતિ બેઠા છે આરામથી બેઠા છે બધા ને મારાથી આગળ આપણા ભાઈઓ થઈ ગયા હતા એ બધા તો હવે ક્યાં જઈને બેઠા હોય ખબર નહીં તો મિત્રો આપણે થોડીક વાર કવાલી સાંભળી હવે છે ને આપણે આરામથી અહીંયા બેઠા છીએ અને આ બધા ભેગા થઈ ગયા છે મને જો આસિફ બેઠો હોય સજા છે અવેશ બેઠો હોય આપણે છે ને સામે ગરીબ નવાજના સામું બેસી ગયા અહીં અહીંયા થોડીક વાર બેસશું અને પછી જોઈએ કઈ બાજુ જવાનું થાય આપણે મિત્રો અહીંયા જોવો તો તમે દરગાહની આપણા ઘુમટ છે ને એને અહીંયા વાંદરો ચડી બેઠો હોય જો આ રહ્યો મિત્રો જો અહીંયા રહ્યો એ હે ને આપણા હમણાં તાજ ઉપર બેઠો હતો જો અહીંયા હમણાં નીચે ઉતરો કેમ મજા કરે અહીંયા જોઈ લ્યો અને એક તો જોઈ લ્યો આ શું કરે અહીંયા જોઈ લ્યો જો મિત્રો આપણે આજે જઈએ ને મોટામાં મોટી ડેગ છે જોઈ લ્યો જો અહીંયા અત્યારે ચાલુ છે અને ત્યાં કંઈક બને ત્યાં જ બનાવવાનું ચાલુ છે જોઈ લ્યો મિત્રો જોઈ શકો તમે જોયું તમે મિત્રો મોટામાં મોટી ડેગ છે મિત્રો આ બધી એક અહીંયા છે અને એક જો ઓલો સામે ત્યાં છે ગરીબ નવાજની જી પણ ગરીબ માણસ હોય ને એને પણ મળે નસીબમાં હોય ને એને મળે ખાવાનું મિત્રો આપણા આશીફભાઈ એને નાત ચાલુ કરી છે ગરીબ નવાજ સામે તો આ ચાલો આપણે પણ સાંભળીને આપણે પણ બોલીએ जब वक्त न जाए वाले मंजूर दुआ करना जब वक्त न जाए दीदार अता करना तेरा नाम ख्वाजा मोइनुद्दीन तेरा नाम ख्वाजा मोइनुद्दीन रसूल पाक की आले तू शान ख्वाजा है ताजदार तेरी शान ख्वाजा है ताजदार सन छूटे न कभी तेरा दामन या ख्वाजा मोइनुद्दीन हसन ख्वाजा मोइनुद्दीन हो काबा हो मदीना हो या नजफ हर सिमत नजर
नजर तुम आते हो, कुछ ऐसी लगी है तुमसे लगन, कुछ ऐसी लगी है तुमसे लगन, या ख्वाजा मोइनुद्दीन हसन, या ख्वाजा મોઈનુદ્દીન હસન. તો ફાઇનલી મિત્રો આપણે હે ને રૂમે પહોંચી આવ્યા છીએ અને રાતના હવે 3 વાગી ગયા છે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં.